તો મિત્રો રનિંગ કરીને આવી ગયો છું બીજે. તો હવે આપણે ભૂગોળ લેવાનું છે આજે. અને ભૂગોળમાં ગુજરાતની આબોહવા તો આપણે વાંચવાનું છે આજે. તો ચાલુ કરીશું આપણે વાંચવાનું ને મળીએ. વાંચવાનું પૂરું થાય, 2 કલાકનું સેશન પૂરું થાય પછી પાછા મળીએ. જય માતાજી. જય માતાજી. વાંચવાનું પૂરું થયું છે. વાગ્યા છે 12, 11:49 થઈ છે. તો આપણે જઈએ જમવા. અને 10 મિનિટ છે તો એક કામ છે, થોડુંક પાછળ ફોટા દેખાય છે ને એ 2 લગાવ્યા છે, હજી 1 બાકી છે, 2 બાકી છે. એમ તો એક માતાજીનો ફોટો લગાડવાનો છે અને એક બીજો છે, એ પહેલાં લગાડી દઉં પછી જમવા જઈએ. જુઓ મિત્રો, રાણી લક્ષ્મીબાઈ લગાવી દીધો છે. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ. તો આપણી આખી દિવાલ કવર થઈ ગઈ છે. તો આ કામ પૂરું થઈ ગયું. જમવા એવું છે જમવાનું ભાઈ? જમી લીધું છે. આપણા કપડાં સુકાઈ ગયા, ગોતવા પડશે પહેલાં. એક ટી શર્ટ તો મળી ગયું, બીજું મળી ગયું. હવે એક પેન્ટ. ક્યાં જ્યુસ? 3 વાગી ગયા છે સર. આપણે ભેગા છે રનિંગ કરવા. આવું ગ્રાઉન્ડ ગાર્ડનમાં રનિંગ તો સવારે કરી નાખી, પણ અત્યારે થાય કસરત બસરત કરીએ. હાલો ભાઈ આવો છો હાથ. હાલે ભાઈ, અહીંયા અમે બે જ છીએ. પછી આ તડકાનું તો રનિંગ નથી થતું. સિગરેટ નહીં આપી કોણ? ચલો. આ તો પણ મોઢે લાગતું નથી, તો મોઢે જઈને કોઈ ન ઓળખી ગયું. સમય એવો નથી પીતો એલા ભાઈ, સીધો માણસ. એટલે એ વાત સાચી તમે પણ આ તો વાત આવ્યા છે અમારે હાલવા. ઓલું લેવા ગયો છે, શું કહેવાય ઓલું ખાવાનું પોડીમાં આવે હોપારી સ્ટાર કેવી સિલ્વરની વિમલયની ઓલું સિગ્નેચર. હા એવું કંઈક આવે. સિગ્નેચર છે. તમને સારી ખબર પડે હે? સિગ્નેચર આજે એવડું છે હું સિગ્નેચર લીધી. સિગ્નેચર નહીં હું તો શું લીધું? બિસ્કિટનું પેકેટ. સિગ્નેચર ને એવું મિત્રો કેમ સામું જોવે દાટી દેવાના હોય એમ. ફેમિલી મીટિંગ છે અહીંયા. બે મરે રહી આ તો 2 પગે છો. ઓલા પણ તો કેમ બેઠો? એ હાંગડો બા દાદા કે છે ને તો ને જવું એમ. ઓલો તો કેમ ગલોટી અમારે. હું જો બેઠા. તો હવે અમે ભાગ્યા છીએ ગાર્ડનમાંથી. જમવાનો ટાઈમ થયો છે અમારે હોસ્ટેલ, એટલે અહીં લેવ્યા થઈ. હા
જો આ વાંચવા માટે બેસી ગયા. તમે વાંચેલું કોઈ દી કોલેજ ટાઈમમાં અહીંયા? ના બાપા ના કોઈ દી કોલેજ જ નહીં થાય વાંચવાની ક્યાં વાત જ આવે. તો મિત્રો પગવા આવ્યાથી હોસ્ટેલે પહેલાં પાણી પીતા હતા અહીંયા મંદિરે, પછી હોસ્ટેલે જઈએ. આવી ગયા છે દહીં લઈને, હાલો હાલો ને દહીં વગર ખાવું ન ભાવે. વાસી વાસીને વાળ ધોવા કરી નાખ્યા જો. આગળ નાખો કે જીપીએસસીના સ્ટુડન્ટના વાંચી વાંચીને વાળ ધોવા થઈ ગયા, પણ તોય તે